રાજકીય ગરમાવો આવી ગયો છે। હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતિમાં છે, ત્યારે કોંગ્રેસે ભાજપની મેન્ડેટ પ્રથા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુમુલે કોઈ રાજકીય પક્ષની કચેરી નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોના પરસેવાની કમાણીથી ચાલતી સહકારી સંસ્થા છે। આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની હિલચાલનો કોંગ્રેસે પશુપાલકોના હિતમાં સખત વિરોધ કરીને તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। પશુપાલકોનું હિત જળવાઈ રહે અને સહકારી ક્ષેત્ર શુદ્ધ રહે તે માટે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ કાનૂની અને રાજકીય સ્તરે ઉગ્ર આંદોલન અને લડત ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે। 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીનો 12,000 કરોડનો વહીવટમાં છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મેન્ડેટવાળા 1,000 કરોડથી વધુનો ગેરવહીવટ કર્યો એવો આક્ષેપ જે તે સમયના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતની ફરિયાદ સ્થાનિક પશુપાલકો, મંડળીના પ્રમુખો, કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી ખેડૂત આગેવાનોએ વારંવાર રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી અને સહકાર વિભાગને કર્યા પછી રાજ્ય રજિસ્ટ્રારને અને નવસારીના જિલ્લા રજિસ્ટ્રારને એક તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત 2000 પાનાનો કલમ 86 હેઠળનો રિપોર્ટ આજે પણ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને સહકાર વિભાગની પાસે પડેલો છે। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહકારથી સમૃદ્ધિની વાત કરે છે, પરંતુ આ દૂધની મલાઈ કોણ ખાઈ ગયું એનો અહેવાલ પહેલા કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે એનો અહેવાલ પહેલા જાહેર થવો જોઈએ। આજે જે મેન્ડેટ આપવાની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, તો તમામ ડિરેક્ટરો એની સાથે સંકળાયેલા છે કે નથી, અને આવનારા દિવસોમાં આવા ભ્રષ્ટાચારી લોકોને જો મેન્ડેટ આપતા હોય એનો અમે સખત કોંગ્રેસ પક્ષ વતી વિરોધ કરીએ છીએ। 40 કરોડથી વધુનું જે લગભગ પશુદાન જે ફેક્ટરી છે એમાં 20 કરોડની રાજ્ય સરકારની સબસિડીના રકમ 17 કરોડથી વધુનો ઉદ્ઘાટન ખર્ચ કરીને અને 37 કરોડથી વધુની જે પ્રોજેક્ટ કોસ્ટ હતી એના કરતાં વધારે 133 કરોડનો ખર્ચ કરીને આજે પશુપાલકના માટે વ્યાજનું જે ભારણ વધાર્યું છે, પશુના દવા માટેનું પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું। મંડળીઓને જે પશુપાલક જે મંડળી છે એને 0% જે લોન આપવામાં આવી અને એમાં ઘણી મંડળીઓ આજે પણ મૂડી બાકીદાર છે। એ જ રીતે માંડવી ખાતે સરકારી જમીન મેળવવા માટે જે 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો, આ સમગ્ર બાબતમાં ગેરરીતિ થઈ છે। તો પહેલાં જે લોકોએ ગેરરીતિ કરી છે એના નામો જાહેર થવા જોઈએ। 2.5 લાખ પશુપાલકોના હિતમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડીને રોડ ઉપર કાયદાકીય રીતે આ તમામ લડત લડીએ છીએ અને પશુપાલકના હિતમાં, સુરત તાપીના હિતમાં આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ આવા ભ્રષ્ટાચારી લોકોને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ન બને એના માટેની લડત ચલાવવાના છે।